ભારત કેનેડા વેપાર રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે ઇન્ડો કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026 ઇન્ડો કેનેડિયન બિઝનેસ કાઉન્સિલના સહયોગથી એક્વાયર ઇનોવેશન ઇન્ડો કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026નું આયોજન કરશે, જે 11થી 20 સપ્ટેમ્બર 2026 દરમિયાન કેનેડાના ટોરેન્ટો અને ઓટાવામાં યોજાનાર મલ્ટી સિટી બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ ડેલિગેશન પ્રોગ્રામ છે. ઇન્ડો કેનેડિયન બિઝનેસ કાઉન્સિલના સહયોગથી એક્વાયર ઇનોવેશન દ્વારા આયોજિત આ સમિટનો ઉદ્દેશ્ય ભારત અને કેનેડાના વ્યવસાયો, રોકાણકારો, ઉદ્યોગ સાહસિકો, ઉદ્યોગ સંગઠનો અને સંસ્થાઓ માટે વેપાર, રોકાણ, ટેકનોલોજી સહયોગ, અદ્યતન ઉત્પાદન, તબીબી, પર્યટન અને શિક્ષણમાં નવી તકો શોધવા માટે એક પ્લેટફોર્મ બનાવવાનો છે. આ સમિટ વ્યવસાયો, સરકારી પ્રતિનિધિઓ, ચેમ્બર ઓફ કોમર્સ, ઉદ્યોગ સંગઠનો, રોકાણકારો અને મુખ્ય નિર્ણય લેનારાઓ વચ્ચે સીધી ક્રિયા-પ્રતિક્રિયાને સરળ બનાવીને દ્વિપક્ષીય આર્થિક જોડાણને મજબૂત બનાવવા માટે રચાયેલ છે. આ કાર્યક્રમમાં સહભાગીઓ માટે વ્યવસાય સેમિનાર, રોકાણ મંચ, પૂર્વ આયોજિત B2B મીટિંગ્સ, નેટવર્કિંગ ઇવેન્ટ્સ, કોર્પોરેટ મુલાકાતો અને બજાર પ્રવેશ માર્ગદર્શન સત્રો સામેલ હશે. આ પહેલનો ઉદ્દેશ્ય ભારત અને કેનેડામાં આર્થિક વિકાસ, રોજગાર સર્જન અને નવીનતા આધારિત વૃદ્ધિમાં ફાળો આપી શકે તેવા વિદેશી સીધા રોકાણ, ટેકનોલોજી ટ્રાન્સફર, સંયુક્ત સાહસો, શૈક્ષણિક સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો પણ છે. ઇન્ડો કેનેડિયન બિઝનેસ કાઉન્સિલ એક સહયોગી ભાગીદાર તરીકે આ પહેલને સમર્થન આપી રહી છે, જે ઉદ્યોગ જોડાણ, વ્યાપાર, નેટવર્કિંગ અને ભારત અને કેનેડા વચ્ચે મજબૂત વ્યાપારી અને સંસ્થાકીય સંબંધોને પ્રોત્સાહન આપવામાં યોગદાન આપી રહી છે. આ પહેલ વિશે વિગતો શેર કરતા એક્વાયર ઇનોવેશનના સ્થાપક હાર્દિક ઠાકરે જણાવ્યું હતું કે ઇન્ડો કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026 ભારત અને કેનેડા વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવા માટે એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. બજારોની પહોંચ અને વ્યવસાય વિસ્તરણને સરળ બનાવવા ઉપરાંત અમારો ઉદ્દેશ્ય રોકાણ આકર્ષવાનો, નવીનતાને પ્રોત્સાહન આપવાનો, ટેકનોલોજી સહયોગને પ્રોત્સાહન આપવાનો અને બંને દેશોમાં વ્યવસાયો અને સમુદાયો માટે મૂલ્ય ઉત્પન્ન કરતી લાંબા ગાળાની ભાગીદારી બનાવવાનો છે. મજબૂત ઉદ્યોગથી ઉદ્યોગ અને સંસ્થાથી સંસ્થા જોડાણ દ્વિપક્ષીય આર્થિક વિકાસને આગળ વધારવામાં અર્થપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. My name is Kruti Trivedi, Executive Director of KH Management Private Limited and President of Indo-Canada Alliance Business Tour. हमारा ये जो बिज़नेस टूर है वो 10 दिन का है, जहाँ पे हम बिजनेसमैन, यहाँ के इंडिया के जो बिजनेसमैन हैं उनको एक प्लेटफॉर्म देने जा रहे हैं कि वो लोग ग्लोबली एक्सपांड हो सके. जैसे बिजनेस करना, ये हम एक्सप्लोरेटरी विजिट काइंड ऑफ है कि उनको पूरा एंड टू एंड गाइडेंस देंगे. अगर उसमें से किसी को वहाँ पे बिजनेस करना है तो उनका कंपनी रजिस्ट्रेशन से लेके बिजनेस कैसे एक्सपांड होगा, सो दे कैन गेट अवर कंसल्टेंसी. छोटा बिजनेसमैन है, हम यहाँ से फैशन डिज़ाइनर को भी ले रहे हैं जिनका रजिस्ट्रेशन हमारे पास आया है. फिर ये जो कला मंदिर है, ये गुजराती हस्तकला करते हैं, उनको भी प्लेटफॉर्म दे सकते हैं. तो छोटा या बड़ा कोई भी बिजनेसमैन है, हम उनको प्लेटफॉर्म देने जा रहे हैं. हमारे पास अभी 800 प्लस ऑलरेडी रजिस्ट्रेशन हो चुके हैं, बट हम उसमें से शफल कर रहे हैं. हम यहाँ से 150 लोग डेलीगेट्स को लेके जा रहे हैं और उसकी टर्म्स कंडीशन कोई नहीं है. उनका बिजनेस प्रोफाइल देख के, उनका एक्चुअल विज़न समझ के हम उनको कंफर्म कर रहे हैं.